તો રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનું રાફડું ફાટી નીકળ્યું છે, ત્યારે અરવલ્લીમાં પણ 10 શિક્ષકો 3 માસથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. મોડાસાના દાવલી પ્રાથમિક શાળાના આચાર્ય સહિત 8 જેટલા વિદેશ પ્રવાસે અને ગેરહાજર છે. શાળામાં ન આવતા શિક્ષકોની ફરિયાદ ડીપીયુએ પણ તપાસ હાથ ધરી છે. એક શિક્ષક કોમાની સ્થિતિમાં બીમાર હોવાથી ગેરહાજર છે. દાવલી શાળાના આચાર્ય 90 દિવસ માટે વિભાગીય મંજૂરી લઈ વિદેશ ગયા હોવાનું ઇન્ચાર્જ આચાર્યએ જણાવ્યું હતું. 3 માસથી વધુ ગેરહાજર હોય એવા શિક્ષકોની માહિતી મંગાવવામાં આવી છે, જેમાં અરવલ્લી જિલ્લાની અંદર કુલ 10 શિક્ષકો એવા પ્રાપ્ત થયા છે કે જેઓ 3 માસ કરતાં વધુ સમયથી ગેરહાજર છે. જે પૈકી એક વિદ્યાસહાયક જે છે એ કોમામાં છે છેલ્લા ઘણા લાંબા સમયથી. 2 શિક્ષકો રાજીનામું આપી અને રજા ઉપર મતલબ જતા રહેલા છે. એકે સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું છે. તો અરવલ્લીમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. એક બે નહીં પરંતુ કુલ આંકડો 10નો સામે આવી રહ્યો છે. 10 જેટલા શિક્ષકો એવા છે કે જે છેલ્લા 3 માસથી ગેરહાજર જોવા મળી રહ્યા છે. કોઈને કોઈ બીમારીનું કારણ અથવા તો પછી તેઓ પોતાની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને રાખી દેતા હોય છે. તો ઘણા લોકો વિદેશ સ્થાયી થઈને બેઠા છે, તો ઘણા લોકો રાજકીય વકનો ઉપયોગ કરતા પણ જોવા મળી રહ્યા છે. મોડાસા તાલુકાના દાવલી ગામની પ્રાથમિક શાળાની અંદર અહીંયા આગળ જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક કરતા અહીંયા આગળ જે મુખ્ય શિક્ષક રેણુકાબેન છે 90 દિવસની રજા મૂકી અને વિદેશ પ્રવાસે ગયેલા છે. તો આપણી સાથે એમના અહીંયા આગળ ચાર્જના અંદર મુખ્ય શિક્ષક છે અમિતભાઈ, એમની સાથે વાત કરીશું કે કેવી રીતે રજા લઈ અને કેટલા દિવસ માટે ગયા છે. હું દાવલી પ્રાથમિક શાળા પટેલ અમિત કુમાર અરવિંદલાલ, ઇન્ચાર્જ આચાર્ય. તો પટેલ રેણુકાબેન વિઠ્ઠલભાઈ જે ગયા છે વિદેશ ગમન કરેલું છે, તો તેમને મતલબ પરમિશન લઈ ટીપીઓ સાહેબની તેમજ શ્રી ડીપીઓ સાહેબની પરમિશન લઈ ટિકિટ મેકિંગ મતલબ રિટર્ન ટિકિટ બી જોડે આપેલી છે અને 90 દિવસની રજા મૂકીને મતલબ એ ગયેલા છે. તો મતલબ એ આ 90 દિવસ પૂર્ણ થતા એ અહીંયા હાજર થશે. એ રજા પર ગયા છે. તમારી કુલ સંખ્યા 6 શિક્ષકોની હતી. તો એમના જવાથી જે બાળકો છે એ એમના બાળકોને કોણ ભણાવે છે હાલ? એમના બાળકોને મતલબ એમને વ્યવસ્થા કરેલી છે કે બીજા શિક્ષકોને એમનો ક્લાસ સોંપેલ છે. તો અમે જોડે 3 શિક્ષકો છીએ 6 થી 8ના. તો એમના બાળકો 5મા ધોરણના અમે 3 અમારા ફારે રોજે રોજ કામ કરીએ છીએ. તો આપ પોતે એ બાળકોને ભણાવતા છો, તો તમારા બાળકોને પણ પૂરતી કદાચ ક્યાંક ના આપી શકતા ને એવું બી બને છે કે ક્યાંક તમે? હા, તો એ બી મતલબ થોડુંક કંઈક અંશે પ્રોબ્લેમ થતો હોય પણ એના માટે અત્યારે અમારે સ્માર્ટ ક્લાસ તો બંને જગ્યાએ અમે આમ કામ કરી શકીએ. સ્માર્ટ ક્લાસમાં બી 1 ધોરણ ચલાવી શકીએ અને જોડે જોડે બીજું લાઈવ બી અમે એમના જોડે કામ કરી શકીએ. તો વેકેશન પૂરું તો થયું, હવે કઈ તારીખે આવવાના છે? 10 તારીખની આસપાસ લગભગ 11 નવે આવવાના છે. તો આ બાળકો જે લેવો છો તમે કયો ક્લાસ લેતા હતા અને કયા ક્લાસમાં એમનો લો છો તમે? એ 5માનો ધોરણ 5 અને અમે 6 થી 8ના 3 વિષય શિક્ષકો બી એમને જોડે લઈએ છીએ. તો આ હતા દાવલી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અમિતભાઈ. એમનું કહેવું થાય છે કે કાયદેસરની રજા ઉપર 90 દિવસની રજા પર ગયેલા છે અને એ આવશે એટલે રાબેતા મુજબ એ 10 તારીખ રિટર્ન ટિકિટ કરીને ગયા છે ને આવી પણ જવાના છે. પરંતુ વાત એ છે કે આટલા દિવસ સુધી ના રહે તો અન્ય શિક્ષકોની વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ એ અહીંથી જે શિક્ષક છે એમાંથી જ બીજો શિક્ષક બીજો ક્લાસ લે તો ક્યાંક ને ક્યાંક બીજા બાળકો પર ભણવાની અસર પડી રહી છે. રાકેશ પટેલ, જીએસટીવી, અરવલ્લી.